બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 15 દિવસથી પુરવઠા વિભાગ સપાટો બોલાવી એક પછી એક તાલુકામાંથી સસ્તા અનાજની દુકાનોને ફાળવાતો સરકારી અનાજનો જથ્થો બારોબાર વેચતા અનાજ માફિયાઓ પણ તવાઈ વરસાવી રહ્યું છે। ત્યારે ગત મંગળવારે પુરવઠા વિભાગની ટીમે અમીરગઢના વિરમપુરમાંથી પણ ₹94,000નો ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બનાસકાંઠા જિલ્લા કલેક્ટર અને જિલ્લા પુરવઠા અધિકારીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ તાલુકાઓમાં અનાજ માફિયાઓ સામે મુહિમ શરૂ કરાઈ છે। જે અંતર્ગત અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે ચાચર ચોકમાં આવેલ ગોડાઉનમાં ગેરકાયદેસર સસ્તા અનાજની દુકાનોનો અનાજનો જથ્થો સંગ્રહ કર્યો હોવાની માહિતી મળતા પુરવઠા વિભાગની ટીમે તપાસ શરૂ કરી હતી। મંગળવારે પુરવઠા વિભાગની ટીમે વિરમપુર ગામે ચાચર ચોકમાં આવેલ પ્રવીણકુમાર રામદેવભાઈ અગ્રવાલના ગોડાઉન અને કરિયાણાની દુકાનમાં ઓચિંતી તપાસ કરતા ઘઉં, ચોખા અને ખાંડનો જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો હતો। પ્રાથમિક તપાસ દરમિયાન આ જથ્થો સરકાર દ્વારા ગરીબોને ફાળવવામાં આવતા જાહેર વિતરણ વ્યવસ્થાનો હોવાનું માલુમ પડતા પુરવઠા વિભાગની ટીમે ઘઉં, ચોખા અને ખાંડ સહિત કુલ ₹94,000નો જથ્થો સીઝ કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। આ કાર્યવાહીની વધુ વિગતો આપતા જિલ્લા પુરવઠા અધિકારીએ જણાવ્યું હતું કે જિલ્લાભરમાં સરકારી અનાજના કાળાબજાર રોકવા આક્રમણ તપાસણી અભિયાન ચાલુ જ રહેશે। ગઈકાલે માન્ય કલેક્ટર સાહેબશ્રીના સૂચના અને માર્ગદર્શન હેઠળ અમીરગઢ તાલુકાના વિરમપુર ગામે પ્રવીણકુમાર રામદીન અગ્રવાલના ગોડાઉન તેમજ દુકાનમાં સર્ચ કરતા ચોખા, ખાંડ, ઘઉંનો અંદાજિત 4,000 kg જેટલો જથ્થો અમને મળી આવ્યો હતો, જેની કિંમત ₹94,611 થાય છે અને તમામ જથ્થો સીઝ કરી અને આગળની કાર્યવાહી અમે શરૂ કરેલી છે। સાથે સાથે આપના માધ્યમથી હું એક અપીલ પણ કરવા માગું છું કે માન્ય કલેક્ટર સાહેબની સૂચના અનુસાર આ પ્રમાણે કાર્યવાહી કરતા તત્વોની જો અમને બાતમી આપવામાં આવશે તો બાતમીદારનું નામ અમે ગુપ્ત રાખીશું અને તેમને પણ પ્રોત્સાહિત કરીશું। તો ફરીથી પણ હું એક અપીલ કરું છું કે આવી બાતમી અમને મળતી રહે તેવા આપના દ્વારા પણ પ્રયત્ન કરશો એવી વિનંતી કરું છું।